હેલો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 તત્વોનું અલગીકરણ અને તેના માટેના કેટલાક સામાન્ય સિદ્ધાંતો, જેને શોર્ટમાં ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, તેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આ સ્ટાર્ટિંગના થોડાક પોઈન્ટ છે જે MCQ બેઝ આપણે જોઈ શકીએ, અને ટેક્સ્ટ બુકમાં 2 થી 4 પેજ લાંબા ઇતિહાસ માટેના આપ્યા છે. એને શોર્ટ ફોર્મમાં આપણે જોઈ લઈએ. ધાતુ કર્મ વિધિ, એમાં ચારકોલનો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ પરથી શું પુરવાર થયું? સ્લેગના ચારકોલમાંથી. તો કે એનાથી એવું પુરવાર થયું કે મેઘાલયની ખાસી ટેકરીઓમાં સતત પ્રગલન થાય છે, અને સ્લેગનું સ્તર બ્રિટિશ યર કેલેન્ડર મુજબ જે છે એ 353 થી 128ના સમયનું છે. દિલ્હીમાં આવેલો લોહસ્તંભનું ઘડતર લોખંડ ઉપરાંત કેટલા પ્રમાણમાં બીજી કેટલીક ધાતુઓ છે, અથવા તો કઈ મિશ્ર ધાતુનો બનેલો છે? MCQમાં આ પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખવાનું, એ લોહસ્તંભ છે એની ઉપરાંત 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ અને 0.25% ફોસ્ફરસ, 0.005% નિકલ, 0.03% કોપર અને 0.02% નાઇટ્રોજન પણ હાજર છે. રસવિદ્યા કોને કહેવાય? રસવિદ્યા એટલે શું? હવે ખનિજો અંગેના લાંબા રાસાયણિક માહિતી દર્શાવે તેવા કૌટિલ્ય શાસ્ત્ર અથવા અર્થશાસ્ત્રને રસવિદ્યા કહેવાય, કે જેમાં સિલ્વર, ગોલ્ડ, કોપર, લેડ, ટીન અને આયર્નની કેટલીક કાચી ધાતુઓનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારનું જે ગોલ્ડનું વર્ણન કરે છે તેને રસવિદ્યા તરીકે ઓળખવામાં આવે. ઝીંકનું ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવામાં આવ્યું? તો સૌપ્રથમ ઝીંકની એસ્કનું પ્રગલન એટલે કે એને ઓગાળવામાં આવે. પ્રગલન એટલે કે પીગાળવું, ઓગાળવું, અને ત્યારબાદ બાષ્પમાં ફેરવવામાં આવે અને તેનું નિસ્યંદન પદ્ધતિથી ઉત્પન્ન કરી શકાય અને સંગ્રહ પાત્રમાં સંઘનિત કરવામાં આવે છે. સૌથી મોસ્ટ IMP ટેબલ, 1 માર્કના MCQ માટે મોસ્ટ IMP ટેબલ છે. આ ટેબલમાંથી ક્વેશ્ચન હશે. કેટલીક અગત્યની ખનિજો, તેના અયસ્ક અને સૂત્ર, જેમ કે એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટ અને ક્રાયોલાઇટમાંથી મળે. બોક્સાઇટનું સૂત્ર છે AlOX OH3 -2x, જ્યાં x બરાબર 0 થી 1 વચ્ચેની સંખ્યા. પછી કેઓલિનાઇટ જે માટી સ્વરૂપે હોય, Al2H4 Si2O5, આ કેઓલિનાઇટનું સૂત્ર છે, એમાંથી પણ મળશે. ખનિજ આયર્નની, Feની ખનિજ હિમેટાઇટ, મેગ્નેટાઇટ અને સિડેરાઇટ અને આયર્ન પાયરાઇટ્સ છે. બરાબર. હિમેટાઇટ Fe2O3 ઓક્સાઇડ સ્વરૂપની હોય. મેગ્નેટાઇટ પણ Fe2O4 Fe3O4 એ પણ મેગ્નેટાઇટ એ ઓક્સાઇડ છે. સિડેરાઇટ એ FeCO3 કાર્બોનેટ સ્વરૂપની છે, અને આયરન પાયરાઇટ્સ એ H2 સ્વરૂપની સલ્ફાઇડ યુક્ત છે. મિત્રો, પાયરાઇટ્સ આવે ને એટલે સલ્ફાઇડ યુક્ત ખનિજ કહેવાય, અને સિડેરાઇટ આવે તો કાર્બોનેટ યુક્ત ખનિજ કહેવાશે. આગળ ગમે તે હોઈ શકે, કોપર હોય, આયર્ન હોય, ઝીંક હોય, ગમે તે હોય. બરાબર. ફરીથી કોપરની ધાતુઓ આપણે જોઈએ તો કોપરની પણ તેની પાયરાઇટ્સ ખનિજમાંથી મળે એટલે કોપર પાયરાઇટ્સ કહેવાય, જેનું સૂત્ર CuFeS2 થશે. મેલેકાઇટ જે કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડની મિશ્ર ખનિજ છે. ક્યુપ્રાઇટ ઓક્સાઇડ યુક્ત ધાતુ Cu2S. કોપર ગ્લાન્સ Cu2S, Cu2O એટલે ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાન્સ એટલે Cu2S. ઝીંક બ્લેન્ડ અથવા સફેલેરાઇટ એને કહેવાય, ZnS તેનું સૂત્ર છે. કેલેમાઇન ઝીંક કાર્બોનેટ અને ઝીંકા ઈટ ઝીંક ઓક્સાઇડ. તો આટલી ધાતુઓ અને ખનિજ આપણે યાદ રાખવાની છે. MCQ માટે મહત્વનું ટેબલ છે. પૃથ્વીના પોપડાની અંદર એલ્યુમિનિયમનું પ્રમાણ કેટલું છે અને તેનું સ્થાન તત્વમાં કેટલામું છે એ જોઈએ. પૃથ્વીના પોપડાની અંદર મિત્રો જુદા જુદા તત્વોની પ્રચુરતા એટલે કે પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. એમાં એલ્યુમિનિયમનું જો વાત કરવામાં આવે
તો ખૂબ જ વધુ પ્રમાણમાં મળતી આવતી ધાતુ છે અને સૌથી વધુ પ્રમાણ પૃથ્વીના પોપડાની અંદર તેનું છે એટલે પ્રચુરતા છે. પ્રચુરતાની એટલે કે મળવાની દ્રષ્ટિએ જો એનું આપણે સ્થાન લઈએ તો ત્રીજું સ્થાન છે એલ્યુમિનિયમનું, જે લગભગ વજનથી 8.3% જેટલું છે. MCQ માટે આ બધી વાત આપણે યાદ રાખીશું. તેના મુખ્ય બે ઘટકો અબરખ અને માટી છે, એમાંથી મળી આવે છે, અને કેટલાક નંગ જેમસ્ટોન, જેને નંગ પણ કહેવામાં આવે, Al2O3 એલ્યુમિનાના અશુદ્ધ સ્વરૂપમાંથી પણ એલ્યુમિનાને મેળવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય, આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, અને નીલમ એ કોબાલ્ટની અશુદ્ધિ ધરાવે છે, આ પણ વારંવાર આવેલો ક્વેશ્ચન છે, યાદ રાખજો મિત્રો. બીજા સ્થાને લોખંડ છે, ત્રીજા સ્થાને એલ્યુમિનિયમ, બીજા સ્થાને લોખંડ, બરાબર. અને જુદા જુદા એના ઉપયોગ અને એની શુદ્ધિકરણની પદ્ધતિ આપણે આગળ ભણીશું. કેટલીક વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ સમજાવવાની છે, જેમ કે ખનિજ કોને કહેવાય, અયસ્ક કોને કહેવાય, કાચી ધાતુ, ધાતુ કર્મ વિધિ કોને કહેવાય, અને ગેંગ કોને કહેવાય. ગેંગસ્ટર એટલે ગેંગ, ટોળું, જૂથ. એવી ગેંગ નથી ભાઈ, આ બીજી ગેંગ છે. જોઈએ ખનિજ, જે કુદરતમાંથી પદાર્થ મળે છે તેને ખનિજ કહેવાય, અને પૃથ્વીના પોપડામાં એ સીધું મળતું હોય છે. અયસ્ક એટલે કે કાચી ધાતુ, પૃથ્વીના પોપડામાંથી જે અમુક ખનિજો અથવા ખનિજો ધાતુના સ્ત્રોત સ્વરૂપે મળે છે તેને અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. કાચી ધાતુ પ્યોર ધાતુ હોતી નથી, પણ એને કાચી ધાતુ કહે, જેનાથી આપણે એ મુખ્ય ધાતુ મેળવી શકશું. આ અયસ્ક અથવા તો ધાતુઓના સંયોજનમાંથી અલગીકરણ માટેના ઘણા બધા રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને શુદ્ધ ધાતુ મેળવીએ તેને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. અયસ્ક અથવા કાચી ધાતુમાંથી ઘણા બધા વિદ્યુત રાસાયણિક પ્રક્રમો, સિદ્ધાંતો દ્વારા શુદ્ધ ધાતુને અલગ મેળવવાની પદ્ધતિને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ગેંગ એટલે શું? તો અયસ્કની સાથે અનિચ્છનીય પદાર્થો જે વધારાના હોય છે તેને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે, અને એ સંદૂષિત અથવા તો પ્રદૂષિત થયેલા હોય છે. આ સ્વપ્રયત્ન બધા પ્રશ્ન છે, જોજો આગળ એનો જવાબ મળશે તમને. ધાતુનું અયસ્કમાંથી નિષ્કર્ષણ અને અલગનમાં રહેલા મુખ્ય તબક્કા, અથવા તો ધાતુ શુદ્ધિકરણના મુખ્ય તબક્કા કયા છે, કયું નથી, એવું MCQમાં પૂછે તો આ યાદ રાખવાના છે નામ. પહેલાં અયસ્કનું સંકેન્દ્રણ કરવાનું, સંકેન્દ્રિત અયસ્કમાંથી તેનું ધાતુનું અલગીકરણ અને ધાતુનું શુદ્ધિકરણ. ટૂંકમાં એનું વર્ણન જોઈએ. સંકેન્દ્રીકરણ, જેમ કે ધાતુ સાથે રેતી, માટી, કણ કે અસંખ્ય બીજી અશુદ્ધિઓ આવેલી હોય તેને દૂર કરવા માટે સંકેન્દ્રણ કરવામાં આવે છે. જેનો સમજવા માટે આપણે સમપરિષ્કરણ આવા શબ્દથી એને ઓળખવામાં આવે છે. સમપરિષ્કરણ નથિંગ બટ ધ કોન્સન્ટ્રેશન અથવા તો સંકેન્દ્રીકરણ. એમાંથી દૂર કરીને કાચી ધાતુ મેળવવું એટલે ખનિજનું સંકેન્દ્રીકરણ. ઇન શોર્ટ, કાચી ધાતુ સાથે રહેલી વધારાની રેતી, માટી જેવી અશુદ્ધિઓને દૂર કરીને કાચી ધાતુ મેળવવાની પદ્ધતિ એટલે સંકેન્દ્રીકરણની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. બે અગત્યની પદ્ધતિ દ્વારા સંકેન્દ્રણ થાય. ગેંગના ભૌતિક ગુણધર્મ આધારે અથવા ધાતુના પ્રકાર અને આપણી પાસે પૂરતી જે સગવડો હોય એના પરિબળોને ધ્યાનમાં રાખીને સંકેન્દ્રિત કરવામાં આવશે. પહેલી પદ્ધતિ જલીય પ્રક્ષાલન. એનો સિદ્ધાંત શું છે? વિશિષ્ટ ઘનતાના તફાવત પર આ આધાર રાખે છે. MCQ માટે યાદ રાખજો કયો સિદ્ધાંત છે. વિશિષ્ટ ઘનતાના તફાવત ઉપર આધારિત છે.
માટે તેને સાપેક્ષ ઘનતા અલગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક પાત્રની અંદર ધાતુઓને એની અશુદ્ધિ લઈને પાણી વહેડાવવામાં આવે અને આ જે પાણી વેળાતા નાના સ્વરૂપની ધાતુઓ જે છે એ ધાતુ પાવડર કરેલી ધાતુમાંથી એ રેતી માટીના કણો ધોવાઈ જાય છે અને પરિણામે પાણી વડે કાચી ધાતુને એકઠી કરવામાં આવે છે અને જલીય પ્રક્ષાલન કહેવાય, પાણી વડે ધોવું. ત્યારબાદ બીજી એક આઈએમપી પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ. આમાં સિદ્ધાંત ચુંબકીય ગુણધર્મના તફાવત પર આધારિત અયસ્કનું અલગીકરણ આ રીતે કરવામાં આવે છે. જો લોખંડ અને લોખંડ સાથે જુદી જુદી અશુદ્ધિ ધરાવતી ધાતુઓ આવેલી હોય તો સૌપ્રથમ આ એક રોલર છે ચુંબક, એ ચુંબક અને આ કન્વેયર બેલ્ટ છે જે ચામડાનો હોય, અહીંથી દળેલી ભૂકો કરેલી કાચી ધાતુ નાખવામાં આવે ત્યારે ચુંબક જે છે એને આ પટ્ટો સતત અને સતત ગોળ ગોળ ફરતા હોય. ત્યારે જો લોખંડયુક્ત ચુંબકીય કણો હોય તો આ ચુંબક પ્રત્યે આકર્ષાઈ જશે આયા અને આયા એક ભાગમાં જમા થાય. જે ચુંબક પ્રત્યે આકર્ષણ નથી ધરાવતી એવી ધાતુઓ બધી આયા જમા થશે. એટલે બિનચુંબકીય કણ અને ચુંબકીય કણને આ પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ. ચુંબકીય અલગીકરણ સેમ રિપીટ ક્વેશ્ચન. ફીણ પ્લવન પદ્ધતિ આ ધોરણ 10માં મિત્રો બધું આવતું જતું તમે ભણી જ ગયા છો. આ રિપીટ માટેનું ચેપ્ટર છે. વધારાના કન્સેપ્ટ કેમિસ્ટ્રીના છે એ હું તમને ચોક્કસપણે ડિટેલમાં દર્શાવી દઈશ. સલ્ફાઇડયુક્ત અયસ્ક જેમાં પાઇન ઓઇલ વગેરેથી એને ભીંજાવવામાં આવે અને ગેંગ છે અયસ્ક એ પાણીથી ભીંજાઈ જાય પછી હવા સાથે એને ફેરફાર હવા પસાર કરીએ એટલે ફીણ ઉપરના ભાગમાં આવશે. જો મિત્રો એક પાત્ર લેવાનું છે, એ પાત્રની અંદર ગેંગ અને અયસ્કના કણો પસાર કરવાના છે અને પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇલ એ બધાય ઓઇલ જે છે ઓઇલ એ તેલી પદાર્થ એમાં ઉમેરવાના ગેંગના કણો સાથે. પછી પાણી નાખી અને ઉપરથી જે છે આપણે અહીંયા હવા દ્વારા પ્રેશરથી હવા આપી અને આ ટર્બાઇન છે એને ગોળ ગોળ ફેરવવાનું છે અને આમ ગોળ ફેરવવાનું. ગોળ ફેરવીએ એટલે જે ખનિજના ફીણ હોય, સલ્ફાઇડયુક્ત ખનિજના ફીણ એ બધાય અહીંયા ભેગા થશે. સલ્ફાઇડયુક્ત ખનિજના ફીણ બધાય અહીંયા ભેગા થાય અને અશુદ્ધિ બધી તળીએ પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇલ, ઝેન્થેટ, ફિનોલ આવા બધા સંયોજનો છે એ સ્થાયીકારક અથવા અલગીકારક તરીકે વર્તે. એની સાથે ચોટીને અશુદ્ધિ રહેશે અને સલ્ફાઇડયુક્ત ફીણ અલગ થઈ જાય. આ ફીણને અલગ ઝારા વડે લઈ અને આપણે સલ્ફાઇડયુક્ત ધાતુનું અલગીકરણ કરી શકીએ છીએ. ત્યારબાદ નિક્ષાલન એટલે શું અને તેના કેટલાક યુઝીસ જોઈએ. નિક્ષાલન પદ્ધતિ. જો કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હોય તેવી અયસ્ક હોય તો તેનો ઉપયોગ આ નિક્ષાલન પદ્ધતિથી દૂર કરવામાં આવે છે. સિદ્ધાંત શું છે? યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય તેનું દ્રાવણ બનાવીને જુદી પાડી દ્રાવક દૂર કરતા સંકેન્દ્રિત અયસ્ક મળે છે. બરાબર. આ સંકેન્દ્રિત અયસ્કની અંદર ઉદાહરણ આપણે લઈએ તો એલ્યુમિનાનું નિક્ષાલન. એમાં અયસ્કની બોક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ અશુદ્ધિ તરીકે ધરાવતી હોય. બોક્સાઇડ સાથે આ અશુદ્ધિ આવેલી હોય. એને નાનો એવો ચૂર્ણ ભૂકો કરી મોટા સ્વરૂપમાંથી નાના ભૂકામાં રૂપાંતર કરી અને 473થી 523 કેલ્વિન તાપમાને 35થી 36 બાર દબાણે સાંદ્ર જલીય NaOH દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે. ત્યારે Al2O3નું સોડિયમ એલ્યુમિનેટ તરીકે નિષ્કર્ષણ થશે, અલગીકરણ થશે, જેનું રિએક્શન અહીંયા આપણને આપ્યું છે Al2O3 + 2 NaOH + 3 H2O. તો NaAlOH થવાય, OH 4 × 2 એટલે 8 છે. તો અહીંયા 3 OH આમાં હશે અને 2 OH અહીંયા 8 થઈ ગયા, 2 સોડિયમ થઈ ગયા, એલ્યુમિનિયમ 2 એલ્યુમિનિયમ થઈ ગયા.
આ 3 અને 3 6 પ્લસ 2 8 ઓક્સિજન, તો 8 ઓક્સિજન થઈ ગયા. એટલે આ રીતે સોડિયમ એલ્યુમિનેટ સંકીર્ણ બનશે, જેનું IUPAC નામ છે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ. આ તેનું IUPAC નામ થશે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે પસાર કરવામાં આવે એલ્યુમિનેટમાં, ત્યારે એલ્યુમિનેટનું અવક્ષેપન થશે અને દ્રાવણમાં એને અવક્ષેપિત રૂપે અલગીકરણ કરવામાં આવે. જેમ કે CO2 પસાર કરો, Al2O3 જે છે એમાં રૂપાંતર પામે અને NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ દૂર થાય. આ એલ્યુમિના જે છે Al2O3 એને 470 કેલ્વિન તાપમાને ગરમ કરો તો Al2O3 માં રૂપાંતર થાય, એટલે કે ભેજયુક્ત છે, નિર્જળ બનશે, પાણીના અણુ ગુમાવી દેશે. આ એક પદ્ધતિ નિક્ષાલનની છે. અને બીજી પદ્ધતિ આ જે મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે, 2 માર્કમાં ખૂબ મોસ્ટ આઈએમપી અને MCQમાં પણ મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાણી અને પૂછાશે. જે આઈએમપી પદ્ધતિ છે યાદ રાખજો. સિલ્વર અને ગોલ્ડ બંનેની ધાતુ કર્મ વિધિમાં સોડિયમ સાયનાઇડ અને પોટેશિયમ સાયનાઇડ એ ઉમેરવામાં આવે છે, જેનાથી વિસ્થાપન સ્વરૂપે ધાતુ મેળવવામાં આવે. આ 4 મેટલ છે 8 સાયનાઇડ આયન, KCN માંથી સાયનાઇડ છૂટું પડે અથવા NaCN માંથી છૂટું પડતું સાયનાઇડ એ લખેલું છે, બરાબર. અને મેટલ H2O અને O2, તો 4MCN2 માઇનસ 4OH એમાં રૂપાંતર થશે. આ 4MCN માઇનસ છે એના અડધા મોલ એટલે 2MCN2 માઇનસ લઈએ, ઝીંક વડે એનું નિક્ષાલન કરીએ તો ધાતુ જે છે એ દૂર થશે અને ઝીંક એના સ્થાને આવશે. એટલે ધાતુ અહીંયા શુદ્ધ સ્વરૂપે આપણને મળી. અહીંયા એલ્યુમિનિયમ અથવા તો સિલ્વર ધાતુ હોઈ શકે અને ZnCN4 2 માઇનસ આયન સંકીર્ણ બને. અને ગોલ્ડ અથવા સિલ્વરના નિષ્કર્ષણ તરીકે આપણે આગળ ભણીશું. આ જનરલ મેથડ છે. પ્રોપર આપણને સિલ્વર કે ગોલ્ડનું નિક્ષાલન પૂછે તો આગળ આપણે હમણાં ભણીશું મેથડ. સંકેન્દ્રિત અયસ્કો એને કેવા સ્વરૂપે પરિવર્તન કરવામાં આવે ને શા માટે? એવી રીતે પરિવર્તન કરવાની કે સરળતાથી તેનું રિડક્શન બને, રિડક્શન થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે. જો સલ્ફાઇડ યુક્ત હોય અયસ્ક તો એને પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન કરવામાં આવશે, જેથી ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી કરી શકાય. સલ્ફાઇડ યુક્ત અયસ્કનું રિડક્શન થતું નથી સરળતાથી, પરંતુ ઓક્સાઇડ યુક્ત અયસ્કનું રિડક્શન સરળતાથી થતું હોવાથી આપણે પ્રથમ તેને ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું. નિસ્તાપન અને ભૂંજન સમજાવો. ઓક્સાઇડમાં 2 રીતે આપણે ફેરવી શકીએ. એક નિસ્તાપન અને ભૂંજન, 2 પદ્ધતિથી ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. કેટલાક બાષ્પશીલ દ્રાવ્યો હોય એને દૂર કરી અને ધાતુના ઓક્સાઇડને એમાં રહેવામાં આવે છે, અથવા તો ધાતુ ઓક્સાઇડમાં ગરમ કરો નિસ્તાપનમાં, ત્યારે બાષ્પશીલ દ્રાવ્ય ઊંચા તાપમાને એ બાષ્પમાં રૂપાંતર થઈ જાય અને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર પામે. હવે બાષ્પશીલ દ્રાવ્યને ગરમ કરો તો દૂર થઈ જાય અને પાછળથી એ ઓક્સાઇડમાં રૂપાંતર થશે. જેમ કે Fe2O3 XH2O છે, ગરમ કરો તો એક XH2O, પાણીના અણુ દૂર થાય અને Fe2O3 બને. હવે ઝીંક કાર્બોનેટ હોય તો એને આપણે ઝીંક ઓક્સાઇડમાં અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરાવીએ. કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ યુક્ત સંયોજનો હોય તો એને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર કરી અને CO2 દૂર કરીએ છીએ. એટલે કે આ પદ્ધતિમાં CO2 દૂર થાય જો કાર્બોનેટ યુક્ત હોય તો, અને ઓક્સાઇડ યુક્ત હોય તો પાણીનો અણુ દૂર થશે. બીજી પદ્ધતિ ભૂંજન, રોસ્ટિંગ. નીચા ગલનબિંદુવાળી ધાતુને આ તાપમાને હવા સાથે ગરમ કરતાં રૂપાંતર કરાવી શકાય. જેમ કે ZnS
હવાની હાજરીમાં ગરમ કરો તો ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર પામશે. લેડ સલ્ફાઇડ તો લેડ ઓક્સાઇડ અને SO2 દૂર થાય. Cu2S હોય તો એને Cu2માં રૂપાંતર કરી SO2 દૂર કરવામાં આવે. ભૂંજન દરમિયાન કયો વાયુ મુક્ત થશે મિત્રો? SO2. આ MCQ માટે યાદ રાખવાનું છે. આ પદ્ધતિ માટેની જે આ પ્રોસેસ જ્યાં કરવામાં આવે છે જે ભાગમાં એને રિવર બેટરી ફર્નેસ અથવા પરાવર્તન ભઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે, જેની એક સાદી રચના આપવામાં આવેલી છે. આ ઓરણી છે એટલે કે જ્યાંથી ધાતુઓને પસાર કરવામાં આવે એ ભાગ. આયા જે છે એ હવા અને તેલના કણો હોય. આયા સિલિકા હોય અને આ ભઠ્ઠીને જે છે ગરમ કરતાં તાપમાન મળે એ હોય, અને આ જે છે સળિયા રાખેલા હોય, એનોડ અને કેથોડ. આવી રચનામાં એ આપવામાં આવે. હવે અહીં એક આપણે અયસ્કનો એક પ્રશ્ન આવે છે, સ્લેગનો, એ ખાસ યાદ રાખવાનો છે, એ જોઈએ. સલ્ફાઇડયુક્ત અયસ્કને જ્યારે ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે ત્યારે આયર્ન ધરાવતી હોય અથવા સિલિકા એવી મિશ્ર ધાતુ હોય તો સૌપ્રથમ તેને સિલિકેટના સ્લેગ ધાતુમલ સ્લેગમાં રૂપાંતર કરવામાં આવે અને બીજું કોપર મેટે સ્વરૂપે નિપજ બને છે. FeO પ્લસ SiO2 તો FeSiO3 ધાતુમલ સ્લેગનું સૂત્ર છે આયર્નનો સ્લેગ. અને SO2 જે ઉત્પન્ન થશે એ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સંપર્ક વિધિમાં આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે Cu2S પ્લસ FeS આ સૂત્રને આપણે મેટે તરીકે ઓળખીએ છીએ, કોપર મેટે. કોપર મેટેનું સૂત્ર આ છે, ખાસ યાદ રાખજો. કોપર સલ્ફાઇડ અને આયર્ન સલ્ફાઇડ એ મેટેનું સૂત્ર છે. આ એક માર્કમાં ઘણી વખત આવેલો પ્રશ્ન છે. આ એ પ્રશ્ન રિપીટ છે, કઈ કઈ પદ્ધતિ છે વિગતવાર સમજાવો, તો આપણને આ વિગતવારે સમજાવેલી છે. કાચી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કઈ રીતે થાય તે સમજાવીએ. કાચી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન. કાર્બન રિડક્શન કરતા પદાર્થ કોની હાજરીમાં? કાર્બન અથવા કાર્બનના મોનોક્સાઇડ વડે રિડક્શન કરવામાં આવશે. જેમ કે રિડક્શન કરતા તરીકે આ બંને કાર્બન કે કાર્બનનો ઓક્સાઇડ લઈએ તો આવી રીતે સંયોજન બનાવે. કાર્બન હોય તો આ ધાતુનો ઓક્સાઇડ છે MX અને OY, ધાતુનો ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરે એટલે M છૂટી પડશે, CO કાર્બન મોનોક્સાઇડ અલગ બનશે. બરાબર. હવે કેટલાક ધાતુનું સહેલાઈથી ઓક્સિડ રિડક્શન થાય છે અને કેટલાક જે છે એનું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે કે રિડક્શનનો મતલબ શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. અને આ ઇલેક્ટ્રોન સાથે જે સંયોજન બનાવે ધાતુને ઇલેક્ટ્રોનેશન પણ કહેવામાં આવે છે. અને ક્યારેક ગરમીની જરૂર પણ પડે છે, એટલે ગરમ પણ કરવું પડે છે. એટલે જેવી ધાતુઓ સરળ એના રિડક્શન પોટેન્શિયલ ઉપર આધાર રાખે, ઝડપથી રિડક્શન કરે છે, મધ્યમ કરે છે કે ધીમું કરે છે, એ પ્રમાણે એ પ્રક્રમ અપનાવવામાં આવશે, પ્રોસેસ કરવામાં આવશે. ધાતુ કર્મ વિધિની અંદર ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ અથવા એલિગામતીઓ સમજાવો. તો મિત્રો આમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, રિડક્શન કરતા ઉપર આધાર રાખશે આખો સિદ્ધાંત. બરાબર. ઉષ્માગતિ શાસ્ત્રથી આપણે આ સિદ્ધાંત આખો સમજાવી શકશું. જુદા જુદા તાપમાને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી અને સરળતાથી ધાતુમાં રૂપાંતર કરવામાં આવે છે. એના માટે ગિબ્સની મુક્ત ઉર્જા અથવા ઉષ્મા આપીને રિડક્શન કરવાથી થાય. તો એના માટે આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય ખૂબ વધારે ઋણ હોય તે પ્રક્રિયા ઝડપી થશે. અને ઉષ્માગતિ શાસ્ત્રમાં આપણે 11 સાયન્સમાં આ
સમજી ગયા ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જે ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર છે. જેમ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તેમ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. હવે જો તાપમાન વધારીએ તો એન્ટ્રોપી ધન થાય અને ડેલ્ટા ટીએસનું મૂલ્ય ધન થશે અને એન્થાલ્પી કરતાં એન્ટ્રોપી વધે એટલે ગિબ્સની મુક્ત ઉર્જા ઋણ બને. જો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય, એટલે કે રેડોક્સ પ્રક્રિયા. અને ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનનો આલેખ આપણે દોરીએ તો એ સરળતાથી દોરી શકાય. આ આલેખ જે વૈજ્ઞાનિકે આપ્યો છે તેનું નામ એલિગામ છે, માટે એને એલિગામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એલિગામ આકૃતિ HJT એલિગામે આપેલો હોવાથી તેને એલિગામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં ઉપયોગમાં લીધેલી ધાતુઓનું રિડક્શન કેમ સહેલાઈથી કરી શકાય એની ગણતરી માટેનો આખો આલેખ છે. હવે જો આપણે આ કેટલીક ધાતુઓના રિડક્શન કરવા માટેના પોઈન્ટ આપ્યા છે. 1000 અને 1100ની વચ્ચે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એનું આ એક પોઈન્ટ એ ભેગા થાય છે. તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાંથી મેગ્નેશિયમનું સરળથી રિડક્શન થશે. ત્યારબાદ આયા ઝિંક, કાર્બન મોનોક્સાઇડ, ધાતુ Fe અને કોપર એ રિડક્શનના સ્વરૂપે દર્શાવી શકાય અને જુદા જુદા ટેમ્પરેચર પણ આપણે મેળવી શકીએ. ત્યારબાદ ડેલ્ટા જીની કિંમત. ઓક્સિડેશન અને રિડક્શન કરતાં બંનેનું મૂલ્ય ડેલ્ટા જી આખરે ઋણ કરવું જોઈએ, જે નીચે પ્રમાણે આપણે લખી શકીએ. MXO માંથી MX અને 1/2O તો ડેલ્ટા જી ગણવામાં આવે MXO માંથી એમમાં રૂપાંતર થયે. જો કાર્બન 1/2 ડાયોક્સાઇડ હોય, કાર્બન મોનોક્સાઇડ, તો એની એન્થાલ્પી પણ ગણવામાં આવે. જે 1/2 કાર્બન 1/2 ઓક્સિજન 1/2 CO2 આપે તો કાર્બનમાંથી CO2 માં રૂપાંતર એની પણ એન્થાલ્પી ગણવામાં આવશે. અને આ કુલ પ્રક્રિયા જો મિત્રો આપણે જોઈએ તો આ મેટલ ઓક્સાઇડનું કાર્બનની હાજરીમાં CO માં રૂપાંતર થયું. 1/2 કાર્બન લ્યો તો પણ 1/2 CO2 માં રૂપાંતર થશે. મેટલ છૂટી પડી. હવે કાર્બન મોનોક્સાઇડમાં વધુ ઓક્સિજન આપવામાં આવે દહનની પ્રક્રિયા તો CO2 માં રૂપાંતર થાય. અને આ રાસાયણિક પ્રક્રિયા આ રીતે દર્શાવી શકાય: MX + CO XM + CO2. બંને કર્વ MX અને O માટેનો જે રિડક્શન કરતા અથવા ઓક્સિડેશન કરતાનું જે આંતરછેદ મળે છે એક બિંદુએ દર્શાવે અને ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય સંયુક્ત રીતે હોય તેથી સરળતાથી રિડક્શન કરી શકાય. એટલે આપણે ડેલ્ટા જી માઇનસ આવે એ પદ્ધતિથી રિડક્શન કરવાનું છે. ઉષ્માગતિકીય સિદ્ધાંત સમજાવો તો ફરીથી આ એ જ છે. એલિગ્રામ આકૃતિ પણ દર્શાવવાનું છે. એલિગ્રામ આકૃતિ વિશે નોંધ લખો તો એલિગ્રામ આકૃતિમાં આપણે જોઈએ એમ એ જ છે, બરાબર. છતાં પણ એક વખત આછી નજર તમને કહી દઉં. ગિબ્સ મુક્ત ઉર્જા ઉપર ફોલો કરે છે અને સરળતાથી એ ઓક્સાઇડમાં રૂપાંતર અને રિડક્શન કરતામાં રૂપાંતર થાય એના માટેનો આલેખ છે. તો આના માટે આપણે મિત્રો આલેખની અંદર જો સીધી રેખાથી ઢાળ ઉપરની તરફ જોઈએ તો સોલિડમાંથી લિક્વિડ અથવા લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર થાય. સોલિડમાંથી પેલા લિક્વિડ અને લિક્વિડમાંથી ગેસમાં. આવો ફેરફાર ઢાળમાં વધારો કરે અને ધન બાજુ દર્શાવે, કારણ કે તાપમાન વધારે એટલે ઢાળનું મૂલ્ય વધશે. ઝીંકમાંથી ઝીંકનો ઓક્સાઇડનો આલેખ છે એમાં એકદમ આવો ફેરફાર જોવા મળે છે. ઝીંકમાંથી ઝીંકના ઓક્સાઇડનો આલેખ, બરાબર. ઝીંકમાંથી ઝીંકના ઓક્સાઇડનો આલેખ જો આ મૂલ્ય ઉપર અને ઉપર જોવા મળે છે, ધન મૂલ્ય. જ્યારે આપણે ડેલ્ટા જી 0 લઈએ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થતી નથી તો ડેલ્ટા 0ની કિંમત જે છે એનાથી નીચા તાપમાને ઋણ બને. ઉપરનું તાપમાન પોઝિટિવ, નીચેનું તાપમાન ઋણ. ત્યારે ઓક્સાઇડ નિર્માણ
ની ઉર્જા એ ધન હોય, એટલે કે ઓક્સાઇડ આપમેળે વિઘટન પામે. જો સલ્ફાઇડ અને હેલાઇડ હોય તો એક સરખા આલેખ તૈયાર થયા છે, એટલે કે એનું રિડક્શન મુશ્કેલ બને છે, સરળતાથી થતું નથી. એલિગામ આકૃતિની પણ મર્યાદા છે, જોઈએ એની મર્યાદા. માત્ર એ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, એટલે કે રિડક્શન કરતા વડે રિડક્શન થવાનું વલણ ઉષ્માગતિશાસ્ત્ર ઉપર આધાર રાખે છે, તે જ સમજાવે છે. કે ઘન અવસ્થામાં હોય ત્યારે ક્રિયાવિધિ કેમ હોય અને પીગળે ત્યારે સરળ હોય, એ સમજાવતું નથી. પછી એન્થાલ્પી અને એન્ટ્રોપીનો ફેરફાર તાપમાન બદલ્યા વગર પણ અચળ રહે છે, એની કોઈ માહિતી મળતું નથી. એન્ટ્રોપી એ રાસાયણિક પ્રક્રિયામાં એમ જ રેન્ડમલી આધાર રાખે છે. જો વધે તો ઘનમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી બાષ્પમાં એન્ટ્રોપી વધે, એટલે કે એમાં અણુઓની સંખ્યામાં વધારો થાય. રેન્ડમનેસ અવ્યવસ્થિતતામાં વધારો થશે, એટલે કે ડેલ્ટા જીનું કે ઉપર આધાર રાખીએ તો -RT ln કે ઉપર આધારિત મૂલ્ય હોય, જે પ્રક્રિયક અને નિપજ સંતુલનમાં છે એવું દર્શાવે છે. આ હંમેશા સાચું હોતું નથી, કારણ કે પ્રક્રિયક અથવા નિપજ કોઈ પણ ઘન પદાર્થ હોઈ શકે છે અને તે ખૂબ જ ઓછા સમયમાં એકબીજાના કોન્ટેક્ટમાં હોય, વધુ સમય સુધી હોય નહીં, કારણ કે અમુક સમયના ભાગમાં જ એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થઈ જાય, આપણે ખૂબ વધારે તાપમાન આપતા હોઈએ છીએ એટલા માટે. મેગ્નેશિયમનું રિડક્શનની શરતો આપો. તો એલિગામ આકૃતિથી આ પ્રશ્ન સોલ્વ કરી શકાય. એલ્યુમિનિયમ અને એનું ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે, મેગ્નેશિયમ એના મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. જો પ્રશ્ન 11ની અંદર આપણે એ તરીકે જે ચિહ્ન દર્શાવેલું છે એલિગામ આકૃતિ તમે જોજો, તો ના જે બિંદુએ આ બંને પ્રક્રિયા શૂન્ય થઈ જાય છે એ પ્રક્રિયા થાય, એટલે કે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ નીચા બિંદુએ મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે. મિત્રો એક આવી આકૃતિ હતી આગળ, અને એક પોઈન્ટ એ હતું, આ મેગ્નેશિયમની પ્રક્રિયા હતી અને આ એલ્યુમિનિયમની હતી. આ બંને સમાન થાય તો એલ્યુમિનિયમ કરતાં નીચું તાપમાન અહીંયા જો આ ગ્રાફમાં દોરશો તો અહીંયા જે છે ટેમ્પરેચર ઓછું હશે, અહીંયા વધુ હશે. તો આનો જે પોઈન્ટ હોય ત્યાં વધુ ટેમ્પરેચર હોય, અહીંયા ઓછું હોય, તો મેગ્નેશિયમ સરળતાથી એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે, એ સમજાવવાનું છે. જેમ લાઈન નીચે એમ રિડક્શન કરી શકે. હવે ઉષ્માગતિકી રીતે સુગમ એટલે કે સાચું હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમને વાપરાતું નથી, કારણ કે એક પોઈન્ટ છે ને એ બંને પોઈન્ટે સમાન તાપમાને થઈ જાય અને એનાથી નીચા તાપમાને રિડક્શન કરી શકે છે. પણ ધાતુ કર્મ વિધિમાં નીચું તાપમાન આપણે એક વખત આપી દીધા પછી લાવી શકતા નથી. રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ હોય છે? કારણ કે એની એન્ટ્રોપી વધે, વાયુ અવસ્થામાં એની એન્ટ્રોપી વધે છે, અને એન્ટ્રોપી વધે એટલે સરળતાથી રિડક્શન કરી શકાય. વાત ભઠ્ઠીમાં આયનનું નિષ્કર્ષણ, અને એ ટોપિક આપણે બધાય નિષ્કર્ષણના ટોપિક કાલના લેક્ચરમાં રાખીશું. મિત્રો યુનિટ ટેસ્ટની અંદર તમને કહી દઉં કે આ 2 ચેપ્ટર છે અને 2 ચેપ્ટર આપણે પૂર્ણ કરવાના છે. જો બાકી રહેશે ચેપ્ટર તો તમે તમારી જાતે સ્વપ્રયત્ન કરી શકશો. ધોરણ 10ને આધારિત પ્રશ્ન આ ચેપ્ટર છે, એટલે કોઈ એવું છે નહીં. બરાબર, આવતા લેક્ચરમાં બીજી વાત કરીશું આપણે.